અબડાસા તાલુકાના નલિયા ખાતે CRZ લોક સુનાવણીમાં લિખિતમાં 31 તેમજ મૌખિકમાં 50 લોકોએ કરી રજૂઆત. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં પ્રાંત કચેરી ખાતે કચ્છ જિલ્લા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટના પર્યાવરણીય મંજૂરી માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજાયેલ લોક સુનાવણીમાં 42 ગામોના સરપંચોને વિશ્વાસમાં ન લેવાતા અને ખાનગી જમીન અંગે તેના માલિકોને નોટિસો ન આપતા કે ન કરાતા ઘરમાં ગરમીના દ્રશ્ય ખડા થયા. અબડાસા લખપત માંડવી તાલુકાના 42 ગામોની લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ બોર્ડના નિકુંજ પરીખ અને નરેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ. સવારના 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલેલ લોક સુનાવણીમાં ત્રણેય તાલુકામાંથી 150 જેટલા લોકો આવ્યા, જેમાં 31 જેટલા લોકોએ લેખિતમાં તેમજ 50 જેટલા લોકોએ મૌખિકમાં રજૂઆત કરી. પ્રારંભે ભારે આક્રોશ સાથે લોકોએ એકી અવાજે કહ્યું હતું કે સુનાવણી અંગે કોઈ જાણ કરાઈ નથી. CRZ પ્લાનના નકશાઓમાં આવતી ખાનગી માલિકીના સર્વે નંબરોવાળી જમીનના માલિકોને કોઈ જ નોટિસ અપાઈ નથી કે જાણ કરાઈ નથી અને માત્ર અખબારમાં જ અંગ્રેજી ભાષામાં જાહેરાત અપાઈ હોય. લોકોએ એકજૂટ થઈ લોક સુનાવણી રદ કરવા માંગ કરી. અગાઉ ભુજમાં યોજાયેલ લોક સુનાવણીમાં વિરોધનો સૂર વ્યક્ત કર્યા બાદ લોક સુનાવણી રદ કરાઈ. નલિયામાં પણ કાંઠાળ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં લોક સુનાવણીમાં હાજર રહ્યા અને તેઓએ સૂચિત પ્લાન અને નકશામાં ભારે વિસંગતતાઓ હોવા અંગે ઉગ્ર રજૂઆત કરી અને જ્યાં સુધી કાંઠાળ પટ્ટીના જે નકશા તૈયાર કર્યા છે તે નકશામાં રહેલ ત્રુટિઓ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી લોક સુનાવણી રદ કરવાની માંગ કરી. તેમજ લોક સુનાવણીમાં રજૂઆત સમયે ભારે ગરમાગરમી જોવા મળી. CZMP એટલે જે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન છે, જે કોસ્ટલ એરિયાઝ આવે છે અને એના અમુક વિસ્તારોની અંદર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન એનો એક ડ્રાફ્ટ હતો અને એ ડ્રાફ્ટના નકશાઓ આજે પબ્લિક સમક્ષ આપણે મૂકવામાં આવ્યા હતા અને પબ્લિકના જે એ નકશાઓ સામે જે એમના પ્રશ્નો હતા કે એમની જે રજૂઆતો હતી એ રજૂઆતોને ઇન્કોર્પોરેટ કરવા માટે કે આપણે એ નકશાઓને સુધારી શકીએ એના માટેની આજે આખી આ સુનાવણી હતી અને એ સુનાવણીમાં ઘણા બધા લોકો આવ્યા અને આપણે એમના પ્રશ્નોને શાંતિથી સાંભળ્યા. એ પ્રશ્નોને હવે આપણે ઇન્કોર્પોરેટ કરીને જે સક્ષમ ઓથોરિટી છે એ સક્ષમ ઓથોરિટી સુધી આપણે પહોંચાડીશું અને એમની જે લાગણી છે એને આપણે માનીશું. સર, 11 થી 4 એટલે લગભગ 5 કલાકના લોક સુનાવણી ચાલી. શું મુદ્દા આવે અને એમાં રિપોર્ટને લઈને લોકોની કંઈક નારાજગી જનરલી શું છે કે જે કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન જે છે અને એમાં જે આખું જે નિયમનનો જે આખો પ્લાન છે એ પ્લાનમાં લઈને લોકોને ક્યાંક ને ક્યાંક અમુક એમના મુદ્દાઓ રહી જતા હોય કે ક્યાંક કોઈ વસ્તુઓ દર્શાવી ના હોય તો મોસ્ટલી કોઈ નકશામાં કોઈ વસ્તુઓ દર્શાવવાની રહી ગઈ હોય, કોઈ સર્વે નંબર કે કોસ્ટલ ઝોનની લાઈન હતી એ લાઈનો ક્યાંક દર્શાવવાની અથવા તો એમના મતે એવું હતું કે આ લાઈનો થોડી આગળ પાછળ હોવી જોઈએ. કોઈ જનરલી કાચબા ઉછેર કેન્દ્ર હોય કે બીજા એવા પણ મેંગ્રુવ્સના જે જંગલો હતા એ બધાને અલગ અલગ રીતે દર્શાવવા એવી પણ એમની રજૂઆતો આવી હતી. તો એ બધી જ રજૂઆતોને અમે ધ્યાને લઈ લીધી છે અને એ રજૂઆતોને અમે સક્ષમ કક્ષાએ પહોંચાડીશું અને એ જે એમની રજૂઆતો છે એનું નિરાકરણ થાય એવી અમે ઉપર રિપોર્ટ કરીશું. સર, કયા તાલુકાના દરિયાઈ વિસ્તારની આજે સુનાવણી? ઓકે, મોસ્ટલી જે એમાંથી માંડવી, અબડાસા, લખપત આ જે આપણા જે છે એની અહીંયા સુનાવણી હતી ને ત્યાંથી લોકો આવેલા હતા. તો માછીમારો સાથે સાથે અન્ય કોઈ નજીકના જે વિસ્તારના લોકો હતા એમની પણ માંગણી હતી કે આ બાબતે કંઈક અધૂરાશ હોય તો હવે એ કઈ રીતે પાછી એમાં દૂર થશે? યસ, માછીમાર જે સંગઠન હતું એમની રજૂઆતો એવી હતી કે અમારી જ્યાં બોટો છે કે જ્યાં બોટો લાંગરે છે તો એ બધા એરિયાઝ દર્શાવવામાં આવે, જે ફિશિંગ એરિયાઝ છે એ બધા ફિશિંગ એરિયાઝ દર્શાવવામાં આવે. તો આ ફિશિંગ એરિયાઝ જે હતા એ બાબતને લઈને એમની રજૂઆતો હતી, એમની જે વસાહતો છે વસાહતોને લઈને એમની રજૂઆતો હતી એ બધું પણ દર્શાવવામાં આવે છે. અમે એને ઇન્કોર્પોરેટ કરી લીધું છે. અંતિમ પ્રશ્ન ખાસ કરીને સાહેબ, લોકોમાં એક માંગણી, આ જે હિયરિંગ છે એ હિયરિંગ એમના GPCBના અને જે ઉપરથી જે ઓથોરિટી છે એના પ્રોટોકોલ પ્રમાણે આખી સિસ્ટમ ફોલો થતી હોય છે. આ બીજી વારનું હિયરિંગ હતું એટલે એમના 15 દિવસના પ્રોટોકોલ હતા. એમાં એમને ન્યૂઝપેપરમાં જાહેરાત આપી છે, તલાટીને પણ આ પ્લાનો આપેલા છે. એની સાથે સાથે એમના ગામોમાં પણ ગાડી પણ ફેરવેલી છે અને એની સાથે સાથે એમના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને આપણે ઇન્કોર્પોરેટ કરવાના સક્ષમ ઓથોરિટી સુધી લઈ જવા માટેની આ એક આખી કવાયત હતી. ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગતું હતું કે આ ફાઇનલ મેપ છે અને ફાઇનલ નકશાઓ છે. જે ગેરસમજ અમે અહીંયાથી એમની દૂર કરેલી છે કે આ ફાઇનલ મેપ નથી. તમારા જે સજેશનો છે એ સજેશનો લેવા માટે જ અમે આખી આ પ્રોસિજર કરેલી છે
એટલે તમારા જે સજેશનો હશે, જે વેલ્યુએબલ સજેશનો હશે અમે સક્ષમ ઓથોરિટીને પહોંચાડીશું અને એ ત્યાર પછી ઇન્કોર્પોરેટ થઈને ત્યારબાદ ફાઇનલ નકશાઓ બનશે. એટલે ક્યાંક આ થોડી ઘણી ક્યાંક ગેરસમજના હિસાબે એમની નારાજગી હતી, પણ જે અહીંયાથી અમે શક્ય એટલી દૂર કરવાની કોશિશ કરીશું. તો સર બીજી જીપીસીબી જે છે એના થ્રુ આખી કવાયત હેન્ડલ થયેલી. તમારે જો આને કંઈ ફરી આ બાબતનો કોઈ ઇસ્યુ હોય તો એમનો સંપર્ક કરી. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.